જો કોઈને આપણે એક્સપ્લેન કરી અને સમજાવી નથી શકતા, એમનો માઇન્ડસેટ ક્યારેય બદલી નહીં શકીએ ભાઈ. જેણે આપણા માટે જેવા વિચાર અપનાવી લીધા છે ને, એ વિચારો પર જ એ લોકો ચાલવાના છે. બસ આપણી માનસિકતા બદલવાની જરૂર છે. આપણે કોઈ સમજી શકે ન સમજી શકે, આપણે તેને સમજાવવા પણ નથી જતા. તેની જેવી માનસિકતા છે ને, એ આપણને એવા જ સમજવાના છે. એના માટે આપણે તેના માટે સારા તો સારા, બહુ સારા, નથી સારા તો એકદમ ખરાબ છીએ. એટલા માટે ઉપાય તો એ જ છે કે આપણે આપણામાં ધ્યાન દઈએ, આપણું કામ આગળ વધારતા રહીએ. વધારે મુશ્કેલ નથી આ જિંદગીની સચ્ચાઈ સમજવી. એને જે ત્રાજવામાં બીજાને આપણે જોખીએ છીએ ને, બસ એ જ ત્રાજવામાં પોતાને ત્યાં આગળ રાખીને જોઈ લઈએ. બહુ વધારે સારા સમયમાં અને બહુ વધારે ખરાબ સમયમાં પણ બસ એટલું યાદ રાખવાની જરૂર છે કે આ સમય પણ હમણાં જ જતો રહેશે. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સરસ મજાની સવાર પડી ગઈ છે અને ચાલો સરસ મજાનું બધું જ કામ સ્ટાર્ટ થઈ ગયું છે. દિશાબેન અત્યારે પૂજા પાઠ કરી અને આવી ગયા છે કિચનની અંદર. નાસ્તા પાણી કરી અને એણે કરી લીધું છે કિચન મસ્ત એવું સરસ મજાનું સાફ. અને હું આ સમયે મારા ઠાકોરજીની સેવા કરું છું. અત્યારે વાગી ગયા છે લગભગ 8:30 પોણા 9 જેવું થવા આવ્યું છે અને હું હજી મારા ઠાકોરજીની સેવા જ કરું છું. એને મને સેવા કરતાં કરતાં વાગી જાય છે 9, 9:30 વાગી જાય ત્યાં સુધી હું સેવા જ કરતી હોઉં. ત્યાં સુધી મારા દિશાએ જો બધું જ સરસ મજાનું કામ નિપટાવી દીધું છે. આજે ઘરની અંદર મહેમાન છે. મહેમાનમાં કોઈ અલગ નથી. દિશાના એક બેન આવ્યા છે, માસીના દીકરી બેન આવ્યા છે, તો એ કાલ રાત્રે અહીંયા જ સૂતા હતા. ચાલો હું હમણાં તમને થોડીક વાર પછી મળાવું એમને. ચાલો, દિશાએ સરસ મજાનું કિચન એકદમ મસ્ત સાફ કરી નાખ્યું જુઓ. ને ચોખ્ખું ચણા કિચન હોય ને, રસોઈ કરવાની મજા આવે. પણ રસોઈ કરવાની હજી ઘણી વાર છે, હજી તો નાસ્તાનો સમય છે. નાસ્તામાં દિશાબેને સરસ મજાની જીરાવાળી ભાખરી બનાવી નાખી છે આજે. અને ઘરમાં બહુ ઝાઝા સભ્યો પણ નથી. એને ઘરની અંદર ખાલી ને ખાલી જોધાનું બેન માટે થઈને ઉપમા બનાવ્યો છે, દહીં છે, સરસ મજાનું દૂધ છે અને મસ્ત એવી ભાખરી છે. ચાલો, દિશા, કાવ્યા અને સાક્ષીએ મસ્ત એવો નાસ્તો કરી લીધો અને મારે તો હજી નાસ્તો કરવાને ઘણી બધી વાર છે ભાઈ. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, મારી તો દુઆ એવી જ હોય કે બધા જ આનંદમાં અને ખુશ રહે. અને તમારા બધાની પણ એવી જ દુઆઓ હોય કે હું અને મારો પરિવાર બધા જ ખુશ રહીએ અને તમારા બધાના વાઇબ્રેશન મારી સુધી પહોંચે પણ છે હો ભાઈ. ચાલો, આજની અપડેટ હું તમને બતાવી દઉં. સાક્ષીને આજે થોડી મજા નહોતી, તો આજે એમને પોતા નથી કર્યા અને કચરા અને ઝાપટ ઝૂપટ આખા ઘરમાંથી કરી નાખ્યા છે, પણ પોતા હજી કર્યા નથી. તો પોતાનો વારો આજે છે દિશાબેનનો. એમ તો દિશા પોતા કરશે. અત્યારે દિશાએ સરસ મજાના જો પ્લેટફોર્મ સાફ કરી નાખ્યા છે. એકદમ મસ્ત નાસ્તા પાણી થઈ ગયા છે અને ટેબલ પણ એકદમ મસ્ત સાફ થઈ ગયું છે જો એને. કારણ કે નિખિલ તો હજી રાજકોટ જ છે. આજે કિશનભાઈ નિખિલને લેવા માટે જશે, કારણ કે કિશનને બગસરા સુધી તો જવાનું જ છે. તો ત્યાંથી એને એમ થયું કે ચાલે ભાઈને લેતો જાઉં સાથે સાથે, કારણ કે બેગ ને એવું બધું અઠવાડિયાનો સામાન બધો હોય એની સાથે. એટલા માટે થઈને કિશનને એમ થયું કે ચાલ ભાઈ બસમાં આવે એના કરતાં હું તેડી આવું. ત્યાં સુધી જાઉં છું તો થોડોક વધારે જતો રહો અને બપોર સુધીની તો એમને ટૂર હોય જ તે ત્યાં સુધીની બગસરા અને એની આગળ જવાના હશે. એટલા માટે તો ચાલો, રાત સુધીમાં નિખિલભાઈ પણ આજે આવી જવાના છે. આજે વાર છે શનિ અને તારીખ છે 14. તો આજે નિખિલ આજે આવી જશે, રાત રોકાશે, કાલનો દિવસ આખો દિવસ રોકાશે અને સોમવારે છેક જશે. સોમવારે સવારમાં વહેલા નીકળી જશે. એટલે એક દિવસ ધાનુ ને દિશાની સાથે અને અમારા બધાની સાથે એને ટાઈમ સ્પેન્ડ કરશે. હમણાંથી કામ એમનું એકદમ ટફ થઈ ગયું છે, તો એના માટે પણ ટાઈમ કાઢી શકતો નથી. અને હું પણ કાંઈ બોલતી નથી, કારણ કે જો અત્યારે જ યુવાનીના દિવસો છે કે જ્યારે કામ કરી શકાય. પછી ધીમે ધીમે ઉંમર ઢળતી જાય ને ત્યારે કામ કરવાનો મોકો મળે નહીં. અત્યારે જો ઉમંગ અને ઉત્સાહ હોય ને તો જે ગમતું હોય ને એ કામ કરી લેવાય. અને એ કામ કરે છે કે જેને પસંદ છે. એને એના પપ્પાનો જે બિઝનેસ છે
એ ખુદ સંભાળવાની અત્યારે કોશિશ કરે છે. ભલે એ અત્યારે જોબ કરે છે પણ લાઈન તો એની એ જ છે. તો ચાલો ધીમે ધીમે છોકરાઓ એના પ્રગતિના દોર ઉપર ચાલે છે, મહેનત ઘણી બધી કરે છે. સક્સેસ થવું ન થવું પ્રભુના હાથમાં છે અને એના માટે હું હંમેશા હર ઘડી પ્રાર્થના કર્યા કરું મારા ઠાકોરજી પાસે કે છોકરાઓની મહેનતનું ફળ મળવું જોઈએ, હે ને. અને હર એક મા બાપની એવી જ ઈચ્છા હોય, છોકરાઓ મોટા થતા હોય અને છોકરાઓ ઉપર ઘર ચાલતું હોય ને તો એવી જ ઈચ્છા હોય કે આગળ ને આગળ છોકરાઓની પ્રગતિ થાય. કમસે કમ ઘર સાચવવાની અને જવાબદારી છોકરાઓ લઈ લે. તો મને એ શાંતિ છે, એકદમ શાંતિ છે કે છોકરાઓ મારા ઘરની જવાબદારી એકદમ સંભાળે છે સરસ રીતે. અને ચાલો આજે નિખિલભાઈ આવી જશે રાત્રે, જો વિડીયોમાં બનશે તો હું તમને બતાવીશ, નહીં તો કાલના દિવસમાં બતાવીશ. આજે શનિવાર છે, શાકવાળાભાઈ કોઈ આવ્યા નથી. જો નહીં આવે તો આજે તો અડદની દાળ અને બાજરાના રોટલા બનાવવાના છે. મારા ઠાકોરજીની સેવા તો એટલી સરસ મજાની થઈ ગઈ છે ને, બતાવું હું તમને. અને ઠાકોરજી તો આજે મલક મલક એવા આ મુસ્કાય છે ને, ન પૂછો વાત. જો એટલા સુંદર લાગે છે ને આજે તો. જોયું રૂપ કેટલું નીકળીને આવે છે. મને તો એમ જ થાય કે જાણે આમ એટલી મસ્ત મસ્ત મધુર મધુર સ્માઇલ કરે છે ને, આમ જાણે એને કેટલા સુંદર લાગે છે. અને આ વખતે જે પીછવાઈને બધું ધરાવ્યું છે ને એટલું સુંદર લાગે છે ને, સેવા કરવાની પણ મજા આવે અને ઠાકોરજીને પણ આનંદ થાય એમ. ચલો મસ્ત એવી સેવા થઈ ગઈ છે. ઠાકોરજીને બંટાજી જારીજી ધરાવાઈ ગયા છે અને બધા જ રમકડા એને જો મોર પોપટ બધા જ કલરવ કરે છે ઠાકોરજીની સાથે સાથે. ચલો આપણો મસ્ત એવો ભાવ છે ઠાકોરજીની સાથે, એને ઠાકોરજી ને ગોપાલ શ્યામ. ચલો ઠાકોરજીની તો મસ્ત સેવા થઈ ગઈ છે અને બધું જ ઘરનું કામ થઈ ગયું છે. ખાલી ને ખાલી પોતા બાકી છે. જો કે ઘણું બધું કામ બાકી છે, હજી ઘરનું ઘણું બધું કામ બાકી છે. ધીમે ધીમે કર્યા કરશું. ને મારી સેવા થઈ ગઈ એટલે હું આમાંથી ફ્રી થઈને એટલે હવે બધું બહારનું પણ કામ થશે. અને આજે સવારે ઉઠવામાં પણ થોડુંક લેટ થઈ ગયું હતું કારણ કે કાલે જોયું ને, કાલે આખો દિવસ વ્યસ્ત હતો ભાઈ. સત્સંગમાં ગઈ હતી, આવી હતી લગભગ સાંજે 6-6:30 અને છોકરીઓને પણ બહાર જવાનું હતું, એ લોકો પણ બહાર ગયા હતા. એટલા માટે થઈને જમવામાં તે બધું ઘણું લેટ થઈ ગયું હતું. અને ત્યાર પછી મેં વિડીયોનું એડિટિંગ ને આ તે કર્યું હતું. તો પછી રાત્રે સુવામાં પણ ખૂબ જ લેટ થઈ ગયું હતું, તો ઉઠવામાં પણ લેટ થઈ ગયો. અત્યારે સેવામાં પણ થોડુંક લેટ થઈ ગયું. તો કાંઈ વાંધો નહીં, ક્યારેક અમુક દિવસો એવા પણ ઉગી જાય. અને એમાં પણ સાક્ષીને આજે મજા નહોતી તો કીધું તું ખાલી ઝાપટ ઝૂપટ અને કચરા હે ને મેં તું નાથ પાડી કે તને મજા ન હોય ને ત્યારે તારે કાંઈ નહીં કરવાનું, બસ તું તારી જોબ કર ને તો પણ બસ. એને કારણ કે ત્યાં આગળ જવું ફરજિયાત છે, ત્યાં આગળ રજા મુકાય એમ જ નથી. કદાચ મજા ન હોય ને, બહુ મજા ન હોય ને તો એ રજા લે ને તો એ અલગ વાત છે, પણ થોડી મજા ન હોય તો જવું જ પડે ફરજિયાત. કીધું કાંઈ વાંધો નહીં, ઘરે ન કર, અમે બે છીએ, એકબીજા કામ બાટી લેશું એટલે વાંધો નહીં આવે. છતાં પણ સાક્ષીએ જો કચરા અને ઝાપટ ઝૂપટ કરી દીધા છે. હમણાં દિશા ધાનુને મૂકી અને આવીને પોતા પણ કરી લેશે અને હું રસોઈ બનાવીશ. બહારના ફળિયા બળિયા વાળવાનું હું કામ કરી નાખીશ. ચાલો ત્યારે આગળ શું કરું છે એ બધું જ તમને બતાવતી જઈશ. સરસ મજાની નીંદર કરી અને ધાનુબેન આવી ગયા છે નીચે, અત્યારે સ્કૂલે જવા માટે રેડી છે. ચાલો હમણાં જ થોડીક વારમાં ધાનુબેન સ્કૂલે પણ જતા રહેશે. ટાટા કરી દો, શ્યામને ટાટા કરો. દાદી પહેરાઈ, હા હાલ હું પહેરાઈ દઉં. હાલ
મને તો આજે એમ હતું કે કિશન જતો રહ્યો છે, પણ હકીકતે કિશન ગયો નથી. કિશન જવાનો છે બપોર પછી જમી કારવીને નિરાતે જવાનો છે. એને અહીંયા આગળ ગામમાં ઘણું બધું કામ છે, એટલા માટે થઈને કિશન જશે બપોરે. ચાલો અત્યારે ધાનુબેનને મૂકવા જાય છે. ચાલો ધાનુબેને બાય બાય કહી દીધું છે. ચાલો હવે ધાનુબેન આપણને બપોરે છેક મળવાના છે ભાઈ. કાલ મકાઈ મૂકીને આજે જુઓ હાલત મકાઈની. ચકલાની અવર જવર ચાલુ છે. ચાલો ફળીઓ હજી વાળવાનું બાકી છે, બધું ભરાઈ રહ્યું છે. આ જો આ જો આ જો. ચલો ફળિયા બળિયા વાળી નાખીએ. ચલો ગંદા ગંદા ભર્યા છે આજે તો ફળિયા બધા. ચલો હમણાં કામ કરી લઈએ. આજે તો દિશાબેનનો વારો જ ચડી ગયો છે, કારણ કે જો સાક્ષીને મજા નહોતી ને, આજે અણધાર્યા કામ બધા જ થઈ ગયા છે. અને ધાર્યા કામ એક પણ ન થાય, ક્યારેક ક્યારેક એવું પણ બની જાય. અને આપણે ધાર્યું હોય કે સવારના પોરમાં સાક્ષીબેન બધું જ ધાર્યું કામ કરી નાખશે, પણ હવે એની તબિયત જ બગડી ગઈ તો પછી શું થાય? એને જે ધાર્યું હોય ને ક્યારેક ક્યારેક એ થતું જ નથી, અને અણધાર્યા કામ બધા થઈ જાય છે. એને તો દિશાએ પણ કહી દીધું કે કાંઈ વાંધો નહીં મમ્મી, આજે કચરા પોતા હું કરી નાખીશ. જોકે સાક્ષીબેન સવારના પરમાં કચરા અને ઝાપટ ઝૂપટ તો કરીને જ ગઈ હતી, પણ એ ગઈ પછી ઘણા સમય પછી દિશાએ માંડ્યું છે. લગભગ 10 વાગે પોતા માંડ્યા છે, 10 વાગી ગયા હશે ત્યારે. તો ત્યાં સુધીમાં કચરો પણ એટલો બધો થઈ ગયો હતો, કારણ કે ધાનુબેનના ઘરમાં એક આંટો મારે ને તો પણ બધું વેર વિખેર થઈ જાય ખાલી. પણ દિશાએ સરસ મજાના બધે ઝાપટ ઝૂપટ કરી ફરી વખત કચરા અને પોતા કરી લીધા. જો સરસ મજાનું ઘરને તો એકદમ ચમકાવી દીધું. લાગે જ નહીં કે આજે સાક્ષીએ પોતા કર્યા જ નથી. સાક્ષીએ જેવા પોતા કર્યા હોય ને એના કરતાં પણ સરસ મજાના દિશાએ પણ પોતા કરી લીધા. એને દિશા પણ એમનું બેસ્ટ આપવા ઈચ્છે કે સાક્ષી કદાચ આજે ન કરી શકી તો કાંઈ વાંધો નહીં, એને હું એની જેવું જ કામ કરવાની કોશિશ કરીશ. તો આજે દિશાબેનને કચરા પોતા કરવાના હતા ને ચાલો હું મારી સેવા કરી અને હું આવી ગઈ હતી બહાર ફળિયામાં. એને કે હું ફળિયા હમણાં જ વાળી નાખું. એને મને તો એવી જ ઈચ્છા હતી કે ફળિયા બળિયા વાળીને બહારનું જેટલું કામ છે ને એટલું હું જ ખલ્લાસ કરી નાખું. પણ ધાર્યું કામ ક્યારેય થતું નથી. મેં તમને આગળ જ કીધું ને, અણધાર્યા કામ બધા જ આવી જાય. ચલો 1-2 ફોન એવા આવી ગયા હતા અને 1-2 ફોન એવા કર્યા હતા. મારા પપ્પાને ફોન કર્યો હતો અને બીજા અનેક એવા ફોન આવી ગયા હતા 2-3 કે હું થઈ ગઈ બિઝી અત્યારના પોરમાં, અને એ ફોન ઉપર વાત કરવી ખૂબ જ જરૂરી થઈ ગઈ. એટલે કામ બધું પડતું મુકાઈ ગયું અને ફોનમાં વાતો કરવાની શરૂ થઈ ગઈ. અને આ સમયે દિશા ચાલો કિચન સુધી તો પહોંચી ગઈ છે. હજી દિશાને ઉપરનું બધું જ કામ કરવાનું બાકી છે, પણ શું થાય એને ચાલો હું તો હજી ફોનમાં જ છું. લગભગ કલાક થઈ હશે મને ફોનમાં વાતો કરતાં. એને મારા પપ્પાને પણ વાત કરી, મારે જેટલા લોકોને અત્યારે વાત કરવાની હતી ને મીન્સ એ બધાને લોકોની યારે ફોનમાં વાત કરી લીધી. કામ ઘણું બધું ઘરની અંદર પડ્યું હતું, પણ આજે ફોન જ હાથમાં આવી ગયો છે કે રિંગ રણકી અને તરત જ ફોન હાથમાં આવી ગયો અને કલાક સુધી મુકાણો જ નહીં. ફરજિયાત ક્યારેક એવા કામ આવી જાય ને આપણી પાસે કે આપણે એ કરવા જ પડે, ફરજિયાત કરવા પડે. કાંઈ વાંધો નહીં, ચાલો દિશાબેન એનું કામ આગળ વધારે છે. મને એમ હતું કે ચાલો ફોન કરીને પણ હું હમણાં જ કામ કરી લઈશ, મારું કામ બધું પતાવી દઈશ. પણ જ્યાં સુધી દિશા પૂરી થઈને ત્યાં સુધી હું ફ્રી જ ન થઈ. અમુક દિવસો એવા ઉગી જાય ને ખબર ન પડે, કે અમુક દિવસો એવા આવી જાય ને કે કામ બધું જ રખડી જ જાય. જે ધાર્યું હોય ને એ તો બને જ નહીં. મને એમ થયું કે ફળિયું ન થયું તો કાંઈ નહીં, અત્યારે રસોઈમાં જતા રહીએ, રસોઈ કરીને નિરાંતે ફળિયું હું વાળી લઈશ. તો ચાલો હું આવી ગઈ છું અત્યારે કિચનની અંદર અને રસોઈનું કામ હું પતાવી દઉં. દિશાને મેં કીધું કે રસોઈની તું ચિંતા નહીં કરતી ભાઈ, ફળિયું મારાથી ન વળાણું, કાંઈ વાંધો નહીં, હું બપોરે વાળી નાખીશ, પણ હું રસોઈ પહેલાં કરી નાખું. કારણ કે કિશનને જવાનું હતું અત્યારે રાજકોટ, એટલા માટે થઈને વહેલા જ રસોઈ માંડી દેવાની હતી. 12 વાગે તો કમ્પ્લીટ કરી નાખવાની હતી, એના બદલે આજે બહુ જ મોડું થઈ ગયું.
એટલે મેં કિશનને કીધું કે તું તારું કામ પતાવીને આવ ને ત્યાં સુધીમાં હું તારું કામ પતાવી દઈશ અહીંયા ઘરે. મીન્સ કે રસોઈ વસોઈ કરી નાખીશ, ખાલી ને ખાલી શાક રોટલી કરી અને તને જમાડીને જ મોકલીશ. કિશન કે મમ્મી આજે તું ફ્રી નહીં થાવ મમ્મી, આજે તારી વાત બહુ જ ચાલી એટલે આજે તો તું ફ્રી નહીં જ થાય. મેં કીધું નહીં બેટા, તું આવ, ખાલી ધાનુને લઈને આવી જા અને સાથે સાથે હું તને જમાડીને જ મોકલીશ. સરસ મજાનું ગુવાર બટેટાનું શાક કરી નાખ્યું છે, એ પણ લોયાની અંદર જ કર્યું છે. ચાલો થોડીક વારમાં જ આ શાક પણ બનીને એકદમ રેડી થઈ જવાનું છે. દિશાબેન રીંગણું લે છે. ચાલો ભૂલથી ગુવારના શાકની અંદર ચટણી નખાઈ ગઈ. હવે ધાનુબેનને શું કરવું એટલે યાદ આવી ગયું કે 2 રીંગણ તો આવી ગયા છે છોડની અંદર. તો ચાલો ધાનુબેન માટે થઈને સ્પેશિયલ શાક બનાવ્યા છે રીંગણ બટેટાનું. અને 2 રીંગણા આવી ગયા હતા ને એક નાનું એવું બટેટું નાખી દઈએ એટલે ધાનુબેનનું તો શાક બનીને એકદમ રેડી થઈ જશે. ચાલો સરસ મજાનો રાઈ અને જીરીનો વઘાર કરી અને ધાનુબેનનું શાકને વઘારી નાખ્યું છે. એમાં ખાલી ને ખાલી હળદર, મીઠું અને ધાણા જીરીનો જ મસાલો હોય અને સરસ મજાનું એકાદું ટમેટું નાખી દેશું એટલે મસ્ત મસ્ત ખાટું અને ખારું એવું શાક બનીને રેડી થઈ જશે. અને બાકી બાજુમાં પણ શાક તૈયાર થાય જ છે, હજી ધીમે તાપે ચડે જ છે. એ ધીમે તાપે ખણસાયા કરશે ને, કારણ કે ગુવારનું શાક છે તો એને બનતા થોડીક મસ્તી વાર લાગે. એમાં પણ લોયામાં કર્યું છે તો થોડીક વાર લાગશે. ચાલો મસ્ત એવું શાક બનીને એકદમ રેડી થઈ ગયું. જુઓ અને બની ગયું ને સરસ મજાનું શાક. આ જ સમયે દિશા પણ આવી ગઈ હતી બધું જ કામ કરી અને નીચે. મેં દિશાને કીધું દિશા હું રસોઈ કરી અને નિરાતે જમી કાઢવી અને પછી હું ફળિયું વાળી દઈશ એમ. પણ દિશા કે નાના મમ્મી હું જો ક્યારની બહાર જ છું એટલા માટે થઈને લાવો હું અત્યારે કરી જ નાખું એમ. બપોરે કરશું ને તો ડબલ ફળિયું ખરાબ થઈ જશે. અને આજે સવારે પણ વળાણું નથી ને એટલે બિલકુલ એટલું ખરાબ થઈ ગયું હતું ને ન પૂછો વાત. ઝાડના પાન એટલા બધા ખર્યા કરે ને એટલે ખૂબ જ ખરાબ થઈ જાય. ચાલો કાંઈ વાંધો નહીં, ક્યારેક ધાર્યું કામ થતું જ નથી, અણધાર્યા કામ બધા જ સામા આવી જાય. ચાલો મેં મારી રસોઈને પૂરી કરવાની કોશિશ કરી નાખી. હજી તો હું રસોઈ કરતી હતી ને ત્યાં તો ધાનુબેન આવી પણ ગયા અને થોડીક વારની અંદર જ ધાનુબેન આવી ગયા. ચાલો ત્યારે ધાનુબેનની સાથે થોડીક વાર મસ્તી કરી લેશું. ચાલો ત્યારે આવો રહ્યો અમારો આજનો અટપટો અત્યાર સુધીનો દિવસ. તમને કેવો લાગ્યો આ અટપટો વ્લોગ? જો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. નાની મોટી કમેન્ટ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા અને લાઈકનું બટન જરૂરથી પ્રેસ કરી દેજો. ચાલો ત્યારે કાલ નવી ઉમંગ અને ઉત્સાહની સાથે નવા વ્લોગની અંદર નવી સવારની સાથે મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.